શરીરના દુઃખને દૂર કરવું હોય અને એમાં ખાસ કરીને ગોઠણના દુખાવા હોય, કેડના મણકાના દુખાવા થઈ ગયા હોય, એકવાર કરીને જુઓ તો ખરા, ક્યાં તમારે કઈ રૂપિયો ભરવાનો છે. એકવાર કરીને જુઓ, આવી જાઓ શિવના ચરણમાં. તમે તો બે શિવ ભક્તો છો બાપ. એકવાર જોરદાર તાલીઓથી અમારા મંજુલાબેન અને આપણે હા ખૂબ શિવ ભક્તિની અંદર ડૂબેલા છે બંને, એમને હું વધાવું. ડોક્ટરે ભલે એમ કહી દીધું હોય તમને કે તમારું આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું પડશે, એમ કહી દીધું હોય કે તમારા મણકાનું ઓપરેશન કરવું પડશે, તમને MRI કરાવવું પડશે, તમારે આ કરાવવું પડશે, આ કરાવવું પડશે. સાહેબ એક બાર આજા આજા. ડોક્ટર પણ ભગવાનનું રૂપ છે. હો, ડોક્ટર ભગવાનનું જ રૂપ છે. કરતા હો તો દવા કરતા રહેજો. ડોક્ટર પાસે અવશ્ય જવું જ જોઈએ. કંઈ પણ મુશ્કેલી હોય તો ડોક્ટર પાસે અવશ્ય જાઓ. પણ મારા ભાઈ બહેનો, એ દુઃખ આવે જ નહીં આપણી પાસે કે જેથી કરીને આપણે ક્યાંય જવું જ ના પડે સાહેબ. અને ભલે ગમે તે હોય, ભગવાન શિવને પહેલું બિલીપત્ર ગણેશ ઉપર, બીજું બિલીપત્ર કાર્તિક ઉપર, ત્રીજું બોલો અશોક સુંદરી ઉપર, ચોથું ક્યાં? હા, જલાહારી ઉપર માં ગૌરી નિમિત્તે, અને પાંચમું શિવ ઉપર. પણ બિલીપત્ર જ્યારે ચડાવો ને ત્યારે બિલીપત્ર વજ્ર વગરનું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વજ્ર વગરનું અને ચક્ર વગરનું લેવું જોઈએ. ચક્ર અને વજ્ર સાથેનું બિલીપત્ર એ ફળ ઓછું આપશે. જ્યારે ઝાડમાંથી એને તોડવામાં આવે ત્યારે ધ્યાન રાખવામાં આવે, એને આખા ને આખા ડાળખા તરીકે તોડવામાં ના આવે, જેમ તેમ તોડવામાં ના આવે. એટલે જ્યારે ઉખેડો, જ્યારે પાન, ત્યારે મૂળમાંથી ઉખેડી લેવામાં ના આવે. પણ જ્યારે તમે એ બિલીપત્રને તોડો છો ત્યારે તમારે 2 હાથનો પ્રયોગ કરવો જોઈએ, અને 2 હાથનો પ્રયોગ કરીને વચ્ચેની દાંડીથી બરાબર તોડવું જોઈએ, નહીં કે મૂળમાંથી. અને પાનનું મૂળ હોય ને, પાન જ્યાં દાંડિયારે ચોંટેલું હોય, એ મૂળ સહિત ઉખેડીને નખાય. અને એ ઉખેડેલું જો હોય તો એ વજ્ર થઈ જાય. અને એવું બિલીપત્ર તમે અર્પણ કરો, એ શિવજી એનાથી પ્રસન્ન ન બને. બોલો હાર હાર. એટલે આ પાન છે, આ ચોટેલું છે, તો અહીંથી ઉખેડી નથી નાખવાનું. આપણે અહીંથી ઉખેડી નથી નાખવાનું, પણ અહીંથી વચ્ચેથી કાઢી નાખવાનું છે. અહીંથી વચ્ચેથી લઈ અને આપણે ત્યારે એ જે લીસો ભાગ જે હોય ને, એ ઊંધું બિલીપત્ર ચડાવવું જોઈએ. જે લીસો ભાગ હોય ભગવાન ઉપર આવે, એ રીતે ભગવાનને બિલીપત્ર અર્પણ કરવું જોઈએ. મારા ભાઈ બહેનો, બિલીપત્ર ખાવાથી એસિડિટી દૂર થઈ જાય. પગના સોજા હોય પણ દવા તરીકે ન ખાતા. હો, ઘણા લોકો શું કે બાપુએ કીધું ને, ઝાડ ઉપરથી સીધા તોડીને ખાવા મળે કે બિલીપત્ર ખાવાથી હોજા હોતા. એમ ન થાય. બિલીપત્રની સાથે શિવ કૃપા જોડાય. બિલીપત્ર શિવ કૃપાનું માધ્યમ છે. શું છે? એ કોઈ ઔષધના રૂપમાં લેવાની વસ્તુ નથી. હું કોઈ ડોક્ટર નથી કે તમને દવા બતાવું અહીંયા તમારા હોજા ઓછા થઈ જાય. ડોક્ટર પાસે જવું જ પડશે તમારે, છૂટકો જ નથી. એ કોઈ ગલત ફહેમી ન કરે. પણ બિલીપત્ર જ્યારે ભગવાન શિવની હારે જ્યારે જોડાઈ જાય છે ત્યારે સર્વ પાપમાંથી, સર્વ રોગમાંથી આપણને મુક્તિ અવશ્ય મળે. કોઈ સંશય નહીં, કોઈ સંશય નહીં. એસિડિટી થઈ જતી હોય ને તો એ બિલીપત્રનો પ્રયોગ કરો. એમાં કેટલા બધા તત્વો છે એની અંદર. વૈજ્ઞાનિકે આજે એમાંથી સંશોધન કર્યું, બિલીપત્રના પાનનું વિશ્લેષણ કર્યું.
તેમાંથી લોહ તત્વ, આથી કેટલા બધા તત્વો મળ્યા બધા, અત્યારે મને યાદ નથી ને તો બધું બતાવતા મને. એમાં કેલ્શિયમ છે, એની અંદર બધું છે. આપણા શરીરને જે રોગ પ્રતિકારક શક્તિ કહેવાય ને, એ બધી શક્તિ બીલીપત્રની અંદર છે. પણ શિવ હારે જોડાય તો, હજી પાછું વારંવાર કહી દઉં, શિવ હારે જોડાય તો. મન મેલું હશે ને તો દવા કોઈ કામ નહીં કરે. आस्था है तो मुश्किलों में भी रास्ता है. बोलो एक लोटा जल सब समस्या का हल, सब समस्या का हल. અને हमारा परिवार शिव परिवार. बोलो हमारा परिवार એટલે હું કોઈ સંપ્રદાય ઉભો કરવા માંગતો નથી કે બધાને મારા તરફ ખેંચવા માંગતો નથી, પણ हमारा परिवार शिव परिवार એટલા માટે કહું છું કે તમે હિન્દુ છો. કોણ છો? હિન્દુ છો. અને હિન્દુ સનાતન સંસ્કૃતિનો બાળક હોય ને, એ શિવનો સંતાન હોય ને, શિવને માનવું જ પડે એને. કારણ કે રામ અને કૃષ્ણ અને 33 કરોડ દેવતાઓ જો ભગવાન શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે કરતા ન હોય તો આપણાથી કેમ કરાય? શિવની મર્યાદાનું પાલન બધા કરે છે, કોઈ પણ એવા નથી કે જેને શિવની મર્યાદાનું પાલન ન કરતા હોય. જે સાહેબ શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી